નમસ્કાર, હું કનક પી ડેર, જનરલ મેનેજર અને નાયબ ઉદ્યોગ કમિશનર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજ કચ્છ. આજે મારી સાથે જોડાયેલા સોશિયલ મીડિયાના માધ્યમ થકી જોડાયેલા તમામ શ્રોતાગણોનું હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે આ પ્લેટફોર્મ થકી આપના સાથે સંવાદ કરવાનો અવસર પ્રદાન કરવા બદલ શ્રી હિતેશભાઈ ખાંડોર તથા જૈન સમાજ માધાપરનો પણ હું ખૂબ આભારી છું. આજના આપણા કાર્યક્રમનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા મારફતે જોડાયેલા ભુજ તાલુકા તથા જિલ્લાના વિવિધ વિસ્તારોથી જોડાયેલા યુવા મિત્રોને એમએસએમઈ ઉદ્યોગ, વેપાર ધંધા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આત્મનિર્ભર પેકેજ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અમલીકરણ કરવામાં આવતી સ્વરોજગારલક્ષી યોજનાઓની માહિતી આપવી, જેથી મહત્તમ આ યોજનાઓનો લાભ લઈ શકાય એ પ્રકારની આપણી કાર્યવાહી અત્યારે કરવાનો ઉદ્દેશ છે. આપ સૌ જાણો છો, નોવેલ કોરોના વાયરસ જેને COVID-19થી ઓળખાય છે અને જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલી છે. આજે આખો વિશ્વ સાથે આપણો દેશ પણ એ મહામારી સામે લડત આપી રહ્યું છે. ભૂતકાળમાં ન બન્યું હોય એમ માર્ચ મહિનાના અંતિમ ભાગથી, એટલે કે 22 માર્ચ જ્યારે જનતા કર્ફ્યુ જાહેર કરવામાં આવેલ, તે પછી આપણે લગભગ 4 જેટલા લોકડાઉન અને 2 અનલોક્સનો સમયગાળો જોયો છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન માત્ર આપણા દેશમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ થંભી ગયેલી. લોકડાઉન દરમિયાન સરકારશ્રી દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનું નિયમનું પાલન કરીને સેનિટાઇઝેશન અને 2 ગજ કી દૂરીના નિયમોને આધીન શરૂઆતમાં આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરનારા એકમોને મેન્યુફેક્ચરિંગ ચાલુ કરવા માટેની મંજૂરી આપવામાં આવેલી. ત્યારબાદ તબક્કાવાર અન્ય એકમોને, અન્ય વેપાર ધંધાઓને પણ પરમિશન આપવામાં આવેલી હતી. ઔદ્યોગિક એકમો શરૂ કરવા માટે આપણા જિલ્લામાં મંજૂરી આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવેલી હતી, જેના અધ્યક્ષસ્થાને માનનીય કલેક્ટરશ્રી હતા. માનનીય કલેક્ટરશ્રીની સૂચના અનુસાર આખી પ્રોસેસ આપણે જિલ્લામાં ઓનલાઈન પ્રક્રિયા ડેવલપ કરવા માટેના સૂચનો આપવામાં આવેલા, જેથી કે મહામારીના અને લોકડાઉનના સમયગાળા દરમિયાન એકમના પ્રોમોટર્સે વિવિધ કચેરીઓમાં આવવું નહીં, બહાર નીકળવું ન પડે, ઘર બેઠા એપ્લિકેશન કરી શકાય અને ઘર બેઠા મંજૂરી મળે એવી પ્રક્રિયા ડેવલપ કરવા માટે સૂચના આપવામાં આવેલી, જેથી એક ઓનલાઈન પ્રક્રિયા મંજૂરીની ડેવલપ કરવામાં આવેલી કચ્છ જિલ્લા માટે. અને મને કહેતા આનંદ થાય છે કે આ ઉદ્યોગો શરૂ કરવાની મંજૂરીઓમાં કચ્છ જિલ્લો અગ્રેસર હતો અને એની નોંધ રાજ્ય કક્ષાએ પણ લેવામાં આવેલી છે. અત્યારે આપણે અનલોકની પરિસ્થિતિમાં છીએ. વેપાર ઉદ્યોગ ધંધા શરૂ થઈ ગયેલા છે. આપણે અર્થતંત્ર ફરીથી ધબધબતું થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને આત્મનિર્ભર પેકેજ જાહેર કરેલું છે અને બંને સરકાર કટિબદ્ધ છે કે અર્થતંત્ર ફરીથી ધબધબતું થાય, ઉદ્યોગો ધંધાઓ ફરીથી પહેલાં જેવા પૂર્વત કાર્યરત થાય. સાથે સાથે આપણા લોકલ પ્રોડક્ટ માટે પણ વોકલ બનવા માટેના અનુરોધ કરવામાં આવ્યો છે અને તેને ગ્લોબલ પ્રોડક્ટ બનાવવા માટે પણ આપણે પ્રયાસો કરવાનું સરકારશ્રી તરફથી સૂચના આપવામાં આવેલી છે. આરબીઆઈ દ્વારા પણ વિવિધ પગલાઓ જાહેર કરવામાં આવેલ, જેમાં સૌથી મહત્ત્વના જે છે રાહત જે ઉદ્યોગોને આપવા બાબતે હતી એ જે 3 મહિના માટે જે લોનના હપ્તાની તથા વર્કિંગ કેપિટલમાં જે વ્યાજની જે પેમેન્ટ કરવાનું એને ડિફર કરવામાં આવેલા, જે એક બહુ મહત્ત્વનો નિર્ણય હતો, જેમાં ઘણા ઉદ્યોગોને આ રાહત મળેલી છે. આજે આપણે ઉદ્યોગ અને વાણિજ્ય માટે કેન્દ્ર સરકારની આત્મનિર્ભર પેકેજ વિશે ચર્ચા કરશું. એમએસએમઈની એ પેકેજના ભાગરૂપે જ એમએસએમઈની વ્યાખ્યા ચેન્જ કરવામાં આવેલી છે, એના વિશે ચર્ચા કરશું તથા એના રજિસ્ટ્રેશનની પ્રોસેસ વિશે ચર્ચા કરશું. રાજ્ય સરકારશ્રીની આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ મળવાપાત્ર વ્યાજ સહાય લોનની ચર્ચા કરશું અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની સ્વરોજગારની જે વિવિધ યોજનાઓ છે જે અમલીકરણ થાય છે એના વિશે પણ ચર્ચા કરશું. તો કેન્દ્ર સરકારની જે આર્થિક પેકેજ માટેના ભાગરૂપે આત્મનિર્ભર પેકેજ જે જાહેર કરવામાં આવેલું, જેમાં એમએસએમઈ માટે મુખ્યત્વે જાહેરાત કરવામાં આવી. તો જ્યારે લોકડાઉન હતો તે સમયે ઉદ્યોગો બંધ રહ્યા, એ પછી જ્યારે ઉદ્યોગ ફરીથી શરૂ કરવાનો સમય આવ્યો ત્યારે એકમોને 3 પ્રકારના મેઇન પ્રશ્નો ઊભા થયેલા હતા. એક તો લિક્વિડિટીનો પ્રોબ્લેમ કે વર્કિંગ કેપિટલો અને ટર્મ લોન જે છે એ આ લોકડાઉનના સમયગાળામાં વપરાઈ ગયા હોય, એટલે ફરીથી ઉદ્યોગ ચાલુ કરવા માટે જે આપણને લિક્વિડિટી જોઈએ, વર્કિંગ કેપિટલ જોઈએ, કાર્યકારી મૂડી જોઈએ, એનો અભાવ હતો. બીજું સ્ટ્રેસ એસેટ જે લોન એકાઉન્ટ છે એને સ્ટ્રેસ એસેટ એનપીએ થવાનો ડર હતો અને નવા મૂડીરોકાણમાં નવી મૂડી કઈ રીતે જનરેટ કરવી એનો પ્રશ્ન હતો. તો આ ત્રણેય પ્રશ્નોનું નિરાકરણ એડ્રેસ આ કેન્દ્ર સરકારની આત્મનિર્ભર પેકેજ દ્વારા કરવામાં આવેલ છે.
જે લિક્વિડિટી ક્રંચ હતી કે ફરીથી જ્યારે ઉદ્યોગ શરૂ કરવાનો હોય ત્યારે આપણે વર્કિંગ કેપિટલ ક્યાંથી લાવવું, જે રો મટીરિયલ પરચેસ કરવું, ઇલેક્ટ્રિસિટી બિલ કરવું, પગાર લાવવો, ત્યારે શરૂઆતમાં જ્યારે એકમો શરૂ કરવાના હતા વર્કિંગ કેપિટલ વપરાઈ ગયા હતા. એ માટે સરકારશ્રીએ આ પેકેજ હેઠળ કોલેટરલ ફ્રી ઓટોમેટિક ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ આપવામાં આવી છે, જેના હેઠળ 3 લાખ કરોડનું પ્રોવિઝનિંગ સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે. આ જે લોન છે એ 25 કરોડ સુધી જેને લોન લીધી હોય અને 100 કરોડ સુધીનો ટર્નઓવર હોય, એટલે લગભગ સમગ્ર MSME જે યુનિટ છે સેક્ટર આવી જાય છે, નાના ઉદ્યોગો પણ આવી જાય છે. એટલે આ 25 કરોડ સુધીનું ધિરાણ હોય એ આ યોજના હેઠળ લાભ લઈ શકે. એકાઉન્ટ જે સિબિલમાં હોય એ સ્ટાન્ડર્ડ એકાઉન્ટ હોવા જોઈએ, SMA 0 અથવા SMA 1માં હોવા જોઈએ, NPA અને SMA 2માં ન હોય એ એકાઉન્ટ્સ આમાં એલિજિબલ હતા. સહાય મળવાપાત્ર જે છે એ આ એકમો ચાલુ હોવા જોઈતા હતા. 29 ફેબ્રુઆરી 2020ના આઉટસ્ટેન્ડિંગ લોન એમાઉન્ટ હોય એ જે લોન એમાઉન્ટનો ટોટલ હોય એના 20% લેખે વધારાની મહત્તમ 20% લેખે વર્કિંગ કેપિટલ ટર્મ લોન કોલેટરલ ફ્રી મંજૂર કરવામાં ઓટોમેટિક રૂપથી બેન્કો દ્વારા, જે બેંકમાં એ લોન ચાલુ હોય એ જ બેંક દ્વારા એ 20% વધારાની લોન, એ વધારાની મૂડી મળવાથી જે એકમોને જે લિક્વિડિટી ક્રંચ હતો એનો પ્રશ્ન પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય. ત્યાં એમને ફરીથી એકમો શરૂ કરવા માટેના નાણાં મળે, જેથી રોટેશન જે કેશ સાયકલ છે એનું રોટેશન ચાલુ થઈ જાય. તો આ જે 20% જે વર્કિંગ કેપિટલ ટર્મ લોન મંજૂર કરવામાં આવશે એને રિપેમેન્ટ છે 4 વર્ષમાં રાખવામાં આવેલું છે. 1 વર્ષનું મોરેટોરિયમ છે. વ્યાજ પણ કેપ કરવામાં આવેલું છે, 9.25% મેક્સિમમ વ્યાજ છે. બેન્કો એનાથી નીચે પણ લોન સેન્કશન કરે છે, એટલે ખૂબ કોમ્પિટિટિવ રેટ ઉપર આ લોન મળે છે. દેશમાં અંદાજે 45 લાખ જેટલા MSME એકમોને આ યોજનાનો લાભ મળશે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધી જે આજનો લેટેસ્ટ ડેટા છે એમાં 6541 એકમોને 270 કરોડ રૂપિયાની લોન ઓલરેડી મંજૂર થઈ ગઈ છે વિવિધ બેન્કો દ્વારા, અને બસ 2884 એકમોને 198 કરોડની લોન મળી પણ ગઈ છે. એટલે આજે જે મારી સાથે જોડાયેલા શ્રોતાગણો હશે એમાંથી જે એકમો ધરાવતા હશે એમને આ યોજનાનો લાભ પણ લીધો હશે. આ લોન મળવાથી વર્કિંગ કેપિટલ જે ક્રંચ હતું એ મહદ અંશે એ રિઝોલ્વ થઈ જશે, એકમો ચાલુ થઈ જશે, અને એકવાર કેશ સાયકલ રોટેશન થાય એટલે પછી એકમોને ચાલુ રાખવામાં પ્રોબ્લેમ ના આવે. એટલે આ એક ખૂબ સારી યોજના હતી, જે યોજના છે જેનો લાભ બધા યુનિટો જે છે એ લઈ શકે છે. બીજી જે પ્રોબ્લેમ હતો NPA સ્ટ્રેસ્ડ એકાઉન્ટનો, એ NPA સ્ટ્રેસ્ડ એકાઉન્ટ જે હોય એને કાર્યાન્વિત કરવા માટે 20,000 કરોડનું આ જ પેકેજ હેઠળ આયોજન કરવામાં આવેલ છે, જેમાં બેન્કો દ્વારા સબડેટ એટલે લાંબા ગાળાની જે લોન દેવામાં આવે છે એ માટેનું પ્રોવિઝનિંગ કરવામાં આવેલું છે, જેના હેઠળ 20,000 કરોડનું પ્રોવિઝનિંગ કરેલું છે. આનો પણ MSME એકમો લાભ લઈ શકે છે. બીજું ત્રીજો જે પ્રોબ્લેમ હતો કે નવા એકમો માટે જે મૂડી ક્રિએટ કરવાની, ઇક્વિટી લાવવાનો જે પ્રોબ્લેમ હતો, એના માટે ફંડ્સ MSME માટે ખાસ જાહેર કર્યું છે. એ 50,000 કરોડનું આ ફંડ્સ માટે પણ પ્રોવિઝનિંગ કરવામાં આવેલું છે. તો આ મુખ્યત્વે 3 પ્રશ્નોનું નિરાકરણ કેન્દ્ર સરકાર દ્વારા આજે MSME પેકેજ જાહેર કરવામાં આવેલું એમાં કરેલું છે. જે એકમો જે મારી સાથે જોડાયેલા જે મિત્રો છે જેના એકમો ચાલુ છે અને જેમની 29/2/2020ના તારીખે જે લોન આઉટસ્ટેન્ડિંગ હતી એનું એક્ઝામ્પલ એક લઈએ તો કોઈ એવું એકમ હોય કે જેને SBIમાં લોન ચાલુ છે, 80 લાખની ટર્મ લોન છે અને 20 લાખની વર્કિંગ કેપિટલ છે, એટલે ટોટલ 1 કરોડનું આઉટસ્ટેન્ડિંગ લોન અમાઉન્ટ હતી એમની 29 ફેબ્રુઆરીના રોજ, તો એના 20% લેખે, એટલે એમના 1 કરોડના 20% લેખે 20 લાખ રૂપિયાની વર્કિંગ કેપિટલ ટર્મ લોન મંજૂર થાય. તો 20 લાખ રૂપિયા એમને અત્યારે એક કુશન તરીકે એક લિક્વિડિટી ક્રંચ ને ઓછી કરવા માટે અત્યારે મળવાપાત્ર રહે છે. તો આ મહત્તમ એકમો આ યોજનાનો લાભ લે. અને અમલીકરણ માટે જિલ્લા કક્ષાએ કમિટી કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને છે, જેના LDM પણ મેમ્બર છે, જે લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર છે બેંક ઓફ બરોડાના, અને જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પણ મેમ્બર છે. આમાં કોઈ પણ પ્રશ્નો ઊભા થતા હોય તો અમારો સંપર્ક કરી શકો છો, તો આપણે નિરાકરણ લાવીને ઇઝીલી આ લોન મળી જાય તેવું આયોજન કરવામાં આવશે. હવે જે MSME આ જ પેકેજના MSMEની ડેફિનેશનમાં ચેન્જ કરવાની. MSME એટલે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ.
જે આપણે MSMED એક્ટ 2006માં એની ડેફિનેશન આપવામાં આવેલી, એ 2006 પછી સુધારો કરવાનો જોગવાઈ વચમાં થઈ નથી. હવે આ પેકેજ હેઠળ જાહેરાત કરવામાં આવેલી કે ડેફિનેશન, એટલે આ જાહેરાત પેકેજમાં થઈ ગયેલી, પણ ભારત સરકારના ગેજેટ જે 26/6/2020ના જે જાહેર કરવામાં આવેલું એ ગેજેટના પ્રમાણે વ્યાખ્યા કરવામાં આવી છે, ફરીથી ચેન્જ કરવામાં આવી છે. પહેલી જે જૂની વ્યાખ્યા હતી એમાં સર્વિસ સેક્ટર અને MSME સેક્ટરને અલગ અલગ કરવામાં આવેલા. હવે નવી વ્યાખ્યામાં સર્વિસ સેક્ટર અને MSME સેક્ટરને બંનેને એક જ ક્રાઇટેરિયામાં રાખવામાં આવે છે અને બે પેરામીટર્સ, ટર્નઓવર અને ઇન્વેસ્ટમેન્ટ, એ બંને પેરામીટર દ્વારા આ ક્લાસિફિકેશન કરવામાં આવશે. જે માઇક્રો એકમ છે, જે સૂક્ષ્મ એકમ જેને કહેવામાં આવે છે, એની ડેફિનેશન છે તો એવા એકમો કે જેનું પ્લાન્ટિંગ મશીનરી અને ઇક્વિપમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ 1 લાખ સુધી હોય અને 1 લાખથી વધે, 1 કરોડથી ન વધે, અને જેનું ટર્નઓવર 5 કરોડ સુધી હોય, 5 કરોડથી ન વધે, એવા એકમો માઇક્રોમાં આવશે. સ્મોલ એકમો એવા એકમો કે જેનો પ્લાન્ટિંગ મશીનરીમાં અને ઇક્વિપમેન્ટના ઇન્વેસ્ટમેન્ટ છે 10 કરોડ સુધી હોય અને જેનું ટર્નઓવર 50 કરોડ સુધી વધારે ના હોય, એવા એકમો સ્મોલ એટલે નાના એકમોમાં આવશે. અને મીડિયમ એકમોમાં જેનું ઇન્વેસ્ટમેન્ટ જે છે 50 કરોડ સુધી હોય અને એનું ટર્નઓવર 250 કરોડ સુધી હોય, એવા એકમો મીડિયમ યુનિટમાં આવશે. તો આ એક જે ડેફિનેશન હતી એને ખૂબ બોડી કરવામાં આવી છે. મેક્સિમમ એકમો જે છે આ ક્રાઇટેરિયામાં આવી જશે અને MSMEમાં ફોલ કરશે, જેથી શું છે, સરકાર દ્વારા જે MSME માટે રાહતો જે આપવામાં આવે છે, પરચેસ પોલિસી જે સરકાર શ્રી દ્વારા કરવામાં આવી છે, જે સેન્ટ્રલ પરચેસ, જે PSUs પરચેસ કરે છે, એમાં અમુક પર્સન્ટેજ, એપ્રોક્સિમેટલી 20% જેટલું પરચેસીસ MSME થ્રુ કરવાનું હોય છે. તો આ બધા પરચેસીસ કરવામાં આ MSMEને લાભ મળશે. હવે જે આને સાથે સાથે જેમ ડેફિનેશન ચેન્જ થઈ, તો રજિસ્ટ્રેશન પણ એક નવું આવ્યું છે, જેના ઉદ્યમી રજિસ્ટ્રેશન કરવામાં હોય છે. એના માટે એક અલગ પોર્ટલ 1 જુલાઈ 2020થી ચાલુ થયું છે. એ ઉદ્યમી પોર્ટલમાં એની લિંક પણ હું તમને કહી દઉં, udyamregistration.gov.in, udyamregistration.gov.in. પહેલાં ઉદ્યોગ આધાર હતું, એની પહેલાં એન્ટરપ્રાઇઝ મેમોરેન્ડમ હતું, EM2 હતું. એ બંને જે જૂના હતા, એ બંને જે એકમમાં રજિસ્ટર્ડ હશે એમને પણ હવે આ ઉદ્યમ રજિસ્ટ્રેશનમાં રજિસ્ટ્રેશન ફરીથી કરવાનું રહેશે. સેલ્ફ ડિક્લેરેશન થ્રુ ઓનલાઈન રજિસ્ટ્રેશન છે, ખૂબ ઇઝી છે, 10 મિનિટમાં ફક્ત થઈ જાય છે. આપની પાસે પ્રમોટરના આધાર કાર્ડ અને પાન કાર્ડ અને GSTIN હોવું જોઈએ. જો 9 યુનિટ હોય, પાન કાર્ડ GSTIN ન હોય, તો સેલ્ફ ડિક્લેરેશન બેઝિસ ઉપર પણ રજિસ્ટ્રેશન થઈ શકે છે. એ પોર્ટલ ઉપર આપણે જવાથી ઉદ્યમ રજિસ્ટ્રેશન નંબર મળશે અને ઉદ્યમ રજિસ્ટ્રેશન મળવાથી આપણને સર્ટિફિકેટ મળશે. સરકારશ્રીની યોજનાનો લાભ લેવા તથા બધા MSME નવા અને જૂના એકમોને ઉદ્યમી રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત કર્યું છે. આ જે રજિસ્ટ્રેશનની જે પોર્ટલ છે, એ જે ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ છે, જે ગવર્મેન્ટના વિવિધ ડિપાર્ટમેન્ટ છે, એના માટે કમ્પલસરી કરવામાં આવ્યું હતું કે આ પોર્ટલ થ્રુ બધા પરચેસીસ કરવા. એટલે આપ જો આ પોર્ટલ પર રજિસ્ટર થશો તો જેમ સાથે પણ લિંક થઈ જશો, એટલે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ કોઈ પણ પરચેસ કરશે તો એ પ્રોડક્ટ તમારી પાસે પરથી પરચેસ કરવાનું એક મોટું માર્કેટ તમને મળશે. સાથે સાથે સેન્ટ્રલ પબ્લિક પ્રોક્યોરમેન્ટ પોર્ટલ જે છે, CPPP, એની સાથે પણ લિંક છે. તો એ લિંક કરવાને આપણે જે સરકારની ખરીદ નીતિ છે એના ભાગરૂપે આપ પણ એક માર્કેટમાં પાર્ટિસિપેટ કરી શકશો અને આપને પણ એ પ્રોડક્ટ પરચેસ કરવાનો લાભ મળશે. જે એકમો પહેલેથી જે રજિસ્ટર્ડ હતા ઉદ્યોગ આધારમાં અને EM2માં, એમનું રીક્લાસિફિકેશન થશે. એમને આજે આ જૂનું રજિસ્ટ્રેશન છે એ 31/3/2020 સુધી વેલિડ રહેશે. એ પછી એમને ફરીથી આ રજિસ્ટ્રેશન તો આમાં કરવાનું કમ્પલસરી જ છે. આ રજિસ્ટ્રેશન બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવા વિનંતી છે. તો આ આપણે ચર્ચા કરી હતી આત્મનિર્ભર પેકેજ જે કેન્દ્ર સરકારનું હતું, જેનું અમલીકરણ શેડ્યુલ બેંક, પ્રાઇવેટ બેંક, NBFC અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલ છે. તો આ સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ થઈ ગઈ. હવે આપણે સ્ટેટ ગવર્મેન્ટની સ્કીમમાં આવશું. સ્ટેટ ગવર્મેન્ટની જે સ્કીમ છે આત્મનિર્ભર ગુજરાત યોજના, એ લોકડાઉન પરિસ્થિતિમાં જે આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા નાના વેપારીઓ, મધ્યમ વર્ગના વ્યક્તિઓ, વ્યક્તિગત કારીગરો અને શ્રમિક વર્ગ માટે ₹1 લાખની બિનતારણ ધિરાણ આપવા માટેની યોજના છે, જેનું વ્યાજ 8% લેખે છે વાર્ષિક, અને સરકારશ્રી એમાં 6% લેખે વ્યાજ સહાય આપવાની છે. એટલે અરજદારને નેટ 2% લેખે લોન મળશે, જેનું અમલીકરણ રાજ્યની આવેલી સહકારી બેંકો દ્વારા, ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા કરવામાં આવશે.
આત્મનિર્ભર જે કેન્દ્ર સરકારનું હતું એ શેડ્યુલ બેંક NBFC અને FI દ્વારા કરવામાં આવેલ, અને જે રાજ્ય સરકારનું છે એની જો અમલીકરણ છે એ સહકારી બેંકો દ્વારા કરવામાં આવે છે. એનો સમયગાળો જો આ યોજના છે 21/5થી ચાલુ થઈ છે અને 31 ઓગસ્ટ સુધી આ યોજનામાં અરજી કરી શકાશે. બધી જ જે અરજીઓ મળી હશે એનો નિર્ણય 31 ઓક્ટોબર સુધીમાં લેવામાં આવશે અને લોનની ચૂકવણી 15 નવેમ્બર સુધીમાં કરવાની સૂચના આપવામાં આવેલી છે. આ યોજનાના અમલીકરણ જે નોડલ ઓફિસર છે જે તે જિલ્લાના સંબંધિત જિલ્લા રજિસ્ટ્રારશ્રીઓ છે. આજે એટલી હતી આત્મનિર્ભર ગુજરાત યોજના, એવી રીતે એ લોન મુદત વધારીને એક બીજી યોજના પણ સરકારશ્રીએ જાહેર કરી છે, જેમાં 1 લાખથી વધુ અને 2.5 લાખ સુધીની લોન બિનતારણ લોન મળવાપાત્ર છે. એમાં વ્યાજ 8% જ રાખેલું છે, પણ સહાય છે એ 4% મળે છે, એટલે નેટ આપણને લોન છે એ 4% લેખે લોન મળે છે. એનું પણ અમલીકરણ રાજ્ય સહકારી બેંકો, ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા કરવામાં આવે છે, જેનો સમયગાળો 1 જુલાઈથી એપ્લાય કરવાનો છે અને જેનો સમયગાળો શરૂ 1/7/2020થી લઈને 31 સપ્ટેમ્બર 2020 સુધીનો છે. નિર્ણય જેટલી અરજીઓ હશે એનો નિર્ણય 31/10/2020 સુધીમાં કરવામાં આવશે. લોનની ચૂકવણી 15 નવેમ્બર સુધીમાં કરવામાં આવશે, જેનું રિપેમેન્ટ 3 વર્ષમાં છે અને મોરેટોરિયમ 6 મહિનાનું મોરેટોરિયમ મળશે. તો આ જે નાના વેપારીઓ માટે જે અત્યારે આર્થિક સંકળામણ અનુભવી હતી એ દૂર કરવા માટે સરકારશ્રીએ 2% લેખે અને 4% લેખે આ લોન આપવાનો જે નિર્ણય કરેલો છે, જેનાથી નાના વેપારીઓને પણ ખૂબ ફાયદો થશે. તો આ થઈ ગુજરાત સરકારની આત્મનિર્ભર પેકેજ યોજના છે. હવે આપણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જે અમલીકરણ કરવામાં આવે છે યોજના, એની માહિતી લઈશું. જે સ્વરોજગારની યોજનાઓ છે એમાં જે એક કારીગરો જે આપણે કચ્છ જિલ્લામાં જોઈએ તો બહોળી સંખ્યામાં આર્ટિસન્સ છે, હાથસાળ હસ્તકળાનું પ્રેક્ટિસ કરે છે, એમને દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના છે. એમને 1 લાખ સુધીની લોન મળે છે આ યોજના હેઠળ, જેમાં બેંકમાં અમે ભલામણ કરીએ છીએ. 18 વર્ષની વધુ ઉંમરના અને આર્ટિસન કાર્ડ ધરાવનાર ઇન્ડેક્સથી થતું જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આર્ટિસન કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે. એ આર્ટિસન કાર્ડ ધરાવતા હોય એવા કારીગરોને આ લોન મળવાપાત્ર થાય છે. મહત્તમ લોન જે છે એ 1 લાખ રૂપિયાની મળે છે આ યોજનામાં, અને આમાં કાચો માલ અને મશીનરી પરચેસ કરવા માટે લોન મળે છે, જેમાં સબસિડી સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે. વ્યાજ સહાય અને કેપિટલ સબસિડી બંને છે. કેપિટલ સબસિડી જે જનરલ કેટેગરી છે પુરુષો માટે 20% છે. અનામત કેટેગરી જે આવે છે ખાસ કેટેગરીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલાને 40% કે વધુ અંધ અપંગ લોકોને 25% સુધીની સહાય કરવામાં આવે છે. જો 1 લાખની લોન મંજૂર થઈ હોય તો 20,000 સુધીની આપને સહાય મળે છે જનરલ કેટેગરીમાં, 25,000 સુધીની સહાય મળે છે ખાસ કેટેગરીમાં, અને 7% લેખે વ્યાજ સહાય પણ મળે છે. તો આ એક સારી યોજના છે જે નાના વેપારીઓ છે, નાના આર્ટિસન્સ માટે સ્પેસિફિકલી આ લોન છે. તો આ લોનનો ખૂબ લાભ લો. બહોળી સંખ્યામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં અરજી કરવાની હોય છે, અરજી કરીને બેંકમાં ભલામણ કરવામાં આવશે. એવી જ રીતે ગ્રામીણ વિસ્તારમાં જે આપણે જ્યોતિર્ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના છે, જે વીજળી આધારિત ઉદ્યોગો છે, જે ગ્રામીણ વિસ્તારમાં જે યુવાઓ છે એમને પ્રોત્સાહિત કરવા માટે આ સ્પેશિયલ સ્કીમ જાહેર કરવામાં આવેલી, જેમાં 1 લાખથી વધારે ને 25 લાખ સુધી કોઈ પણ પ્રકારનો બિઝનેસ હોય જે વીજળી આધારિત બિઝનેસ છે એમને આ બિઝનેસ સ્થાપવા માટે લોનની ભલામણ કરવામાં આવે છે. એમાં ખાસ કેટેગરીમાં જે વ્યાજ કેપિટલ સબસિડી મળે છે એ 30% છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલા અને માજી સૈનિક અને શારીરિક રીતે વિકલાંગ લોકોને 30% સુધીની સબસિડી મળે છે, અને અન્ય કેટેગરીમાં 25% સુધીની સબસિડી મળે છે. તો આ એક જ્યોતિર્ગ્રામ યોજના પણ એક સારી યોજના છે. એવી જ રીતે આપણે વડાપ્રધાન રોજગાર સર્જન કાર્યક્રમ જે PMEGP કે છે, એ શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારમાં નવા એકમો સ્થાપવા માટે પણ આ યોજના છે, જેમાં 25 લાખ સુધીની લોન મળે છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે 25 લાખ સુધીની મહત્તમ છે, સર્વિસ સેક્ટર માટે 10 લાખ સુધીની લોન મળે છે, જેમાં શહેરી વિસ્તારમાં ખાસ સામાન્ય કેટેગરીમાં 15% સુધીનો સબસિડી મળે છે અને ખાસ કેટેગરીમાં 25% સુધીનો, અને ગ્રામીણ વિસ્તારમાં સામાન્ય કેટેગરીમાં 25% અને ખાસ કેટેગરીમાં 35% સુધીની સબસિડીનો લાભ મળે છે. આ જે PMEGPની લોનની અરજીઓ છે ઓનલાઈન કરવામાં આવે છે. એનું પોર્ટલ PMEGPportal.com છે, જેમાં લોન અરજી ઓનલાઈન કરવામાં આવે, વિધિન 15 ડેઝ સ્ક્રુટની કરીને બેંકમાં ભલામણ કરવામાં આવે છે, અને આ બધી જ અરજીઓ જે છે એ બેંક દ્વારા સેંક્શન ઓનલાઈન કરવામાં આવે છે. તો આ અરજી ઓનલાઈન કરવા પાત્ર થાય છે. તો આ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મેઇન જે 3 સ્વરોજગારલક્ષી યોજના છે એ વિશે માહિતી આપી છે.
તો મિત્રો આજે જે આપણે ચર્ચા કરી આત્મનિર્ભર પેકેજ વિશે અને આજે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની સ્વરોજગારની છે, આમાં કોઈ પણ પ્રશ્ન હોય, લોન મળવા બાબતે પ્રશ્ન હોય તો કમિટી પણ છે જિલ્લા કક્ષાએ, એ કમિટી માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરી શકો છો અને યોજનાઓ માટે પણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરી શકો છો. અમારો જે લેન્ડલાઇન નંબર છે 250-501-02832 250-501 નંબર છે, એમાં સંપર્ક કરી શકો છો અને આ યોજનાઓનો મહત્તમ લાભ લો. યુવા મિત્રો પણ આ યોજનાઓનો મહત્તમ લાભ લે. સાથે સાથે હવે જતા કાર્યક્રમ જ્યારે આજનો આપણે જાહેર કરીએ છીએ પૂર્ણ, ત્યારે એ પહેલાં હું એક કહીશ કે આપણે અત્યારે હજી આપણે મહામારીનો સામનો કરી રહ્યા છીએ. આપણે પોતાનું ધ્યાન રાખવાનું છે, સાથે સાથે આપણા કુટુંબી મિત્રોનું પણ ધ્યાન રાખવાનું છે. એટલે સાવચેત રહેવાનું છે. સાથે સાથે આપણે ઇકોનોમિક એક્ટિવિટી પણ સફર ન થાય એ રીતે કામ કરવાનું છે. એટલે 2 ગજની દૂરી, સેનિટાઇઝેશનના નોર્મ્સ, માસ્ક પહેરવું, એ બધા નિયમોનું પાલન કરીને આપણે ખૂબ પોતે પણ સુરક્ષિત રહે ને બીજાને પણ સુરક્ષિત રાખીએ. આ પ્લેટફોર્મ આજે જે હિતેશભાઈ દ્વારા જે આપવામાં આવેલું છે એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભવિષ્યમાં જે નજીકના ભવિષ્યમાં જ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી નવી જાહેર સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે, તેની પણ માહિતી માટે પણ આપણે આવી રીતે એક પ્લેટફોર્મ પરથી મળશું તેવી આશા રાખીએ. ધન્યવાદ. નમસ્કાર.